આજે આપણે એસિટો એસેટિક એસ્ટર એની આપણે લાસ્ટ ટાઈમ એનું સંશ્લેષણ આપણે શીખ્યા હતા. હવે આજના લેક્ચરમાં સૌપ્રથમ એસિટો એસેટિક એસ્ટરના ભૌતિક ગુણધર્મો અને એના પછી એના રાસાયણિક ગુણધર્મો અથવા તો એની ઉપયોગિતા, જેને આપણે ઇંગ્લિશમાં એની એપ્લિકેશન પણ કહેવાય. તો આપણા સિલેબસમાં એવું લખેલું છે કે મેલોનિક એસ્ટર અને એસિટો એસેટિક એસ્ટર ની 15 જેટલી એપ્લિકેશન એટલે કે 15 જેટલી ઉપયોગિતા અથવા તેના રાસાયણિક ગુણધર્મો આપણે આપવાના છે. આપણે બને એટલા એટલે લગભગ ઓછામાં ઓછા 12 જેટલા ગુણધર્મ અથવા તેની ઉપયોગિતા આપણે અહીંયા જોઈશું. તો પહેલા સૌપ્રથમ એસિટો એસેટિક એસ્ટર, જેને આપણે ટૂંકમાં એ એવી રીતે લખીશું. તો સૌથી પહેલા એના ભૌતિક ગુણધર્મો અથવા તો એની ફિઝિકલ પ્રોપર્ટી આપણે જોઈએ. તો એસિટો એસેટિક એસ્ટર ના ભૌતિક ગુણધર્મો. તે મીઠી વાસવાળું રંગવિહીન પ્રવાહી છે. તે પાણીમાં અલ્પદ્રાવ્ય, જ્યારે આલ્કોહોલ અને ઇથરમાં દ્રાવ્ય છે. ત્રીજો પોઈન્ટ, તેનું ઉત્કલન બિંદુ 181 ડિગ્રી સેલ્સિયસ છે. તો આ થયા એસિટો એસેટિક એસ્ટરના ભૌતિક ગુણધર્મો. હવે આપણે એના રાસાયણિક ગુણધર્મો અથવા તો એની ઉપયોગિતા જે આપણે એક પછી એક જોઈશું. એસિટો એસેટિક એસ્ટરના રાસાયણિક ગુણધર્મો અથવા ઉપયોગિતા. પહેલા આપણે સામાન્ય એની પ્રસ્તાવના જોઈ લઈએ. તો એસિટો એસેટિક એસ્ટર કીટોઇનોલ ચલરૂપકતા ને કારણે કીટો અને ઇનોલ એમ બંનેના ગુણધર્મો દર્શાવે છે. તેમજ ઇનોલ સ્વરૂપમાં કાર્બન વચ્ચે દ્વિબંધ હોવાથી અસંતૃપ્તતા નો ગુણધર્મ ધરાવે છે.
સક્રિય મિથિલિન સમૂહને કારણે સમૂહના કારણે તેના હાઇડ્રોજનનું સહેલાઈથી બીજા સમૂહ વડે વિસ્થાપન થઈ શકે છે. અને વિવિધ કાર્બનિક સંયોજનો બનાવી શકાય છે. તો આ એની સામાન્ય સમજણ થઈ કે આવા ગુણધર્મોને કારણે આપણને એનો કીટો અને ઇનોલ એમ બંને સ્વરૂપના ગુણધર્મો પણ મળે અને સાથે સાથે ઇનોલ સ્વરૂપમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ પણ હોય, જેથી તેનો અસંતૃપ્તતાનો ગુણધર્મ પણ ની કસોટી પણ મળે. આ ઉપરાંત એસિટો એસેટિક એસ્ટરમાં સક્રિય મિથિલિન સમૂહના હાઇડ્રોજન પરમાણુ બીજા કોઈ પણ સમૂહ વડે સહેલાઈથી વિસ્થાપિત થઈ શકે. એટલે આપણે એસિટો એસેટિક એસ્ટરમાંથી વિવિધ કાર્બનિક સંયોજનો બનાવી શકીએ. તો સૌથી પહેલી આપણે ઉપયોગિતા જોઈએ. આમ એસિટો એસેટિક એસ્ટરમાંથી આપણે ઘણા જુદા જુદા સંયોજનો બનાવી શકશું. તો સૌથી પહેલા આપણે એસિટો એસેટિક એસ્ટરની સોડિયમ ઇથોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ. ઇથેનોલ અને સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી આ સોડિયમ ઇથોક્સાઇડ બને, જેની આપણે એસિટો એસેટિક એસ્ટર સાથે પ્રક્રિયા કરીએ એટલે આપણને એનો મોનો અને ડાય સોડિયમ વ્યુત્પન્ન મળે. તો પહેલી પ્રક્રિયા સોડિયમ ઇથોક્સાઇડ સાથે એસિટો એસેટિક એસ્ટર ની પ્રક્રિયા. સોડિયમ ઇથોક્સાઇડ સાથે એસિટો એસેટિક એસ્ટર ની પ્રક્રિયા કરતા મિથિલિન સમૂહનો હાઇડ્રોજન સોડિયમ થી વિસ્થાપન પામે છે. અને એસિટો એસેટિક એસ્ટરના મોનો અને ડાય સોડિયમ વ્યુત્પન્ન મળે છે, જેની આપણે પ્રક્રિયા જોઈએ. તો આ રીતે સોડિયમ ઇથોક્સાઇડ સાથે આપણે એસિટો એસેટિક એસ્ટરની પ્રક્રિયા
વડે વિસ્થાપન થાય અને આ વિસ્થાપનને કારણે આપણને એસિટોએસિટિક એસ્ટરના મોનો અને ડાય વ્યુત્પન્ન મળે. તો પ્રક્રિયા આપણે જોઈએ. CH3CO CH2 COO C2H5 એસિટો એસેટિક એસ્ટર, જેની આપણે C2H5O એની સાથે પ્રક્રિયા કરીએ એટલે અહીંયાથી આ જે CH2 સમૂહ જે છે એના એક હાઇડ્રોજન નું વિસ્થાપન સોડિયમ વડે થશે અને પ્રક્રિયાની અંતે એક ઇથેનોલ નો અણુ દૂર થશે. CH2CO CH Na COO C2H5 આ આપણને મળ્યો મોનોસોડિયમ એસિટો એસેટિક એસ્ટર. હવે જેની ફરી વખત આપણે સોડિયમ ઇથોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ C2H5ONA એટલે ફરી જે બીજો હાઇડ્રોજન પરમાણુ જે છે અહીંયા એનું વિસ્થાપન સોડિયમ વડે થશે અને પ્રક્રિયાને અંતે CH2CO CNA COO C2H5 અને આપણને અહીંયા ડાયસોડિયમ એસિટો એસેટિક એસ્ટર પ્રાપ્ત થાય. હવે આને આ જ સંયોજન જે છે આ મોનોસોડિયમ એસિટો એસેટિક એસ્ટર અને ડાયસોડિયમ એસિટો એસેટિક એસ્ટર એની ફરી પાછી આપણે આલ્કાઇલ હેલાઇડ વ્યુત્પન્ન સાથે પ્રક્રિયા કરીએ તો ફરી પાછા આપણને એના આલ્કાઇલ વ્યુત્પન્ન મળે. આ રીતે મળતા મોનો અને ડાયસોડિયમ વ્યુત્પન્નની આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરતા તેના આલ્કાઇલ વ્યુત્પન્ન મળે છે. તો આપણે અગાઉની વાત થઈ એ પ્રમાણે એસિટોએસિટિક એસ્ટરમાં સક્રિય મિથિલિન સમૂહની હાજરીને કારણે તેના હાઇડ્રોજનનું બહુ સરળતાથી બીજા સંયોજનો વડે વિસ્થાપન થઈ શકે છે અને જેથી એમાંથી આપણે નવા ઘણા સંયોજનો બનાવી શકીએ. તો આપણે જે એનો મોનોસોડિયમ અને ડાયસોડિયમ વ્યુત્પન્ન બનાવ્યો આ વ્યુત્પન્નની ફરી પાછી આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ એટલે એનું જે મોનો અને સોડિયમ ડાય વ્યુત્પન્નમાંથી એનો આપણને આલ્કાઇલ વ્યુત્પન્ન સહેલાઈથી મળી શકે. તો જેની આપણે રાસાયણિક પ્રક્રિયા આ પ્રમાણે થશે. CH2 અહીંયા આપણે પહેલા મોનોસોડિયમ લઈએ CO CH Na COO C2
C2H5 જેની RX આલ્કાઇલ હેલાઇડ સાથે આપણે પ્રક્રિયા કરીએ. આ આપણને મળ્યો મોનોસોડિયમ એસિટો એસેટિક એસ્ટર, જેની આપણે અહીંયા આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ એટલે આ Na અને આ કોઈ પણ જે હેલોજન જે છે એ બંને પ્રક્રિયાથી દૂર થાય અને આપણને અહીંયા એનો આલ્કાઇલ ઉત્પન્ન મળે CHO. તો આ આપણને મળ્યો કોઈ પણ આલ્કાઇલ એસિટો એસેટિક એસ્ટર. તો આ પ્રમાણે એકને એક સંયોજનમાંથી આપણે બીજા નવા ઘણા કાર્બનિક સંયોજનો બનાવી શકીએ. તો આપણે સૌપ્રથમ પહેલી પ્રક્રિયા જોઈ સોડિયમ ઇથોક્સાઇડ સાથે એસિટો એસેટિક એસ્ટરની પ્રક્રિયા. પહેલા એના મોનો અને ડાય વ્યુત્પન્ન મળ્યા અને એ પછી આ જે એના મોનો અને ડાય સોડિયમ વ્યુત્પન્ન મળ્યા એની આપણે આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ જેથી આપણને એના આલ્કાઇલ વ્યુત્પન્ન એસિટો એસેટિક એસ્ટરના મળે. હવે બીજી પ્રક્રિયા જે છે એનું હેડિંગ છે કીટોનિક જળ વિભાજન. બીજી પ્રક્રિયા છે કીટોનિક જળ વિભાજન. તો આ પ્રક્રિયામાં એસિટો એસેટિક એસ્ટર અથવા તેના મોનો અથવા ડાય આલ્કાઇલ વ્યુત્પન્નની મંદ H2SO4 સાથે પ્રક્રિયા કરતા જળ વિભાજન થઈ એસિટોન કે તેના આલ્કાઇલ વ્યુત્પન્ન મળે છે. હવે આ પ્રક્રિયાને આપણને જે પ્રમાણે નિપજ મળે છે એ પ્રમાણે આપણે એનું નામ આપવામાં આવ્યું છે. તો કે અહીંયા કીટોનિક જળ વિભાજન શું કામ કીધું? તો કે આ પ્રક્રિયામાં નિપજ તરીકે કીટોન મળતો હોવાથી કીટોનિક જળ વિભાજન કહેવાય છે. આ પ્રક્રિયાના આપણે બે ઉદાહરણ જોશું. સૌથી પહેલા એસિટો એસેટિક એસ્ટર ની આપણે 1H2SO4 સાથે પ્રક્રિયા કરશું એટલે આપણને એસિટોન મળશે અને એનો આલ્કાઇલ વ્યુત્પન્ન લેશું તો આપણને એસિટોનનો આલ્કાઇલ વ્યુત્પન્ન મળશે. તો સૌપ્રથમ આપણે સિમ્પલ પ્રક્રિયા જોઈએ. CH3CO CH2
COO C2H5 આ થયું એસિટો એસેટિક એસ્ટરનું બંધારણ, જેનું આપણે મન H2SO4 વડે જળ વિભાજન કરીએ. આ જળ વિભાજન કરશું એટલે આ જળ વિભાજનથી ત્રણ પ્રકારે અહીંયાથી બ્રેક થશે અને અહીંયાથી. જળ વિભાજન થાય ત્યારે અગાઉ પણ સમજાવેલું છે કે અંદર એક પાણીનો અણુ ઉમેરાય, તો અહીંયા આગળ એક H ઉમેરાશે અને અહીંયા આગળ એક OH ઉમેરાશે. અહીંયા આગળ એક H ઉમેરાવાને કારણે CH3COCH3 કે જેને આપણે એસિટોન કહીએ છીએ, CH3COCH3 એક એસિટોનનો અણુ મળે, એક આપણને અહીંયા C2H5OH એક ઇથેનોલનો અણુ મળે અને પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર થાય. તો આ પ્રમાણે એસિટો એસેટિક એસ્ટરનું મંદ H2SO4 વડે આપણે જળ વિભાજન કરીએ તો આપણને પ્રક્રિયાને અંતે કીટોન પ્રાપ્ત થયો. હવે આ જ એસિટો એસેટિક એસ્ટરનો જો આપણે આલ્કાઇલ વ્યુત્પન્ન લઈએ તો આપણને એનો એસિટોનનો અહીંયા આલ્કાઇલ વ્યુત્પન્ન મળે. આલ્કાઇલ એસિટો એસેટિક એસ્ટર એનું આ પ્રમાણે જળ વિભાજન કરીએ તો આપણને અહીંયા પણ એસિટોનનો આલ્કાઇલ વ્યુત્પન્ન મળે. તો આ પ્રમાણે એનું મન H2SO4 વડે જળ વિભાજન કરીએ તો આપણને પ્રક્રિયાને અંતે કીટોન પ્રાપ્ત થાય. એટલા માટે બીજા પ્રકારની જે પ્રક્રિયા જે છે એ કીટોનિક જળ વિભાજન તરીકે ઓળખાય. હવે એના પછી આપણે ત્રીજી પ્રક્રિયા જોશું, એનું એસિડિક જળ વિભાજન. તો આ પ્રક્રિયામાં પણ પ્રક્રિયાને અંતે આપણને એસિડ પ્રાપ્ત થાય છે, એટલા માટે આપણે એસિડિક જળ વિભાજન એવું કહીએ છીએ. હવે એસિટો એસિટિક એસ્ટરના રાસાયણિક ગુણધર્મની આપણે ત્રીજી પ્રક્રિયા જોઈએ કે એસિડિક જળ વિભાજન. એસિડિક એસિટો એસેટિક એસ્ટરની અથવા તેના આલ્કાઇલ વ્યુત્પન્નની આલ્કોહોલિક KOH સાથે આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરતા એસેટિક
એસિડ અથવા તેના આલ્કાઇલ વ્યુત્પન્ન મળે છે. આમ આ પ્રક્રિયા ના અંતે એસિડ અથવા તેના વ્યુત્પન્ન મળતા હોવાથી એસિડિક જળ વિભાજન કહેવાય છે. તો જેનું આપણે ડિસ્ક્રિપ્શન જોયું કે આ જ રીતે એસિટો એસિટિક એસ્ટરની અથવા તેના આલ્કાઇલ વ્યુત્પન્નનું આપણે ઇથેનોલિક KOH સાથે પ્રક્રિયા કરીએ તો એનું જળ વિભાજન થઈ પ્રક્રિયાને અંતે આપણને એસિટિક એસિડ અથવા તો તેના વ્યુત્પન્ન પ્રાપ્ત થાય છે, જેથી આપણે આ પ્રક્રિયાને એસિડિક જળ વિભાજન એવું કહીએ છીએ. જેની આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો CH3CO CH2 COO C2H5 આ આપણો છે એસિટો એસેટિક એસ્ટર, જેનું આપણે આલ્કોહોલીય KOH સાથે જળ વિભાજન કરીએ. આલ્કોહોલીય KOH વડે આપણે એનું જળ વિભાજન કરીએ એટલે બે રીતે એનું જળ વિભાજન, એક અહીંયાથી થશે અને અહીંયાથી. આમ એસેટિક એસિડના CH3CO CH2COO તો અહીંયા આગળ આપણ બે પાણીના અણુ પ્રક્રિયા દરમિયાન ઉમેરાશે. સૌથી પહેલા એક OH અહીંયા ઉમેરાશે, એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા અને એક OH અહીંયા. આમ આ H અને OH એટલે એક પાણીનો અણુ અને આ OH અને H એટલે બીજો પાણીનો અણુ. એમ આ પ્રમાણે આલ્કોહોલીય KOH સાથે જળ વિભાજન કરીએ તો બે પાણીના અણુ ઉમેરાય અને આપણને એસિટિક એસિડના બે અણુ પ્રાપ્ત થાય. CH3COOH CH3COOH પ્લસ C2H5OH આ આપણને ઇથેનોલ મળ્યો અને અહીંયા આગળ આપણને એસેટિક એસિડના બે અણુ પ્રાપ્ત થયા. તો આ પ્રમાણે આલ્કોહોલિક KOH વડે જળ વિભાજન કરતા આપણને અંતિમ નિપજ એસિડ મળે, જેથી એને એસિડિક જળ વિભાજન કહેવાય. આ આપણી પ્રક્રિયા આપણો મુખ્ય અણુ એસિટો એસિટિક એસ્ટરની જોઈ. જો એનું આપણે આલ્કાઇલ વ્યુત્પન્ન લઈએ તો અહીં આગળ આપણને એસિટિક એસિડનો કોઈ પણ એક આલ્કાઇલ વ્યુત્પન્ન વાળો એસિડ મળે, જે પ્રક્રિયા આપણે જોઈએ. CH3CO CHR COO C2H5 alkyl aceto acetic
એસ્ટર, જેનું આપણે આલ્કોહોલીય KOH વડે જળ વિભાજન કરીએ એટલે અગાઉની પ્રક્રિયાની જેમ બે જગ્યાએથી આ આપણો અણુ બ્રેક થશે, એક અહીંયાથી અને બીજો અહીંયાથી, અને પ્રક્રિયા દરમિયાન બે પાણીના અણુ ઉમેરાશે. સૌથી પહેલા આપણને CH3 COOH પ્લસ CH2 COH અને ત્રીજો અણુ આપણને મળશે ઇથેનોલ. તો આ પ્રમાણે એક આપણને એસિટિક એસિડનો અણુ મળે, એક ઇથેનોલનો અણુ મળે અને એક આપણને એસિટિક એસિડનો વ્યુત્પન્ન મળે. જે આપણે આલ્કાઇલ સમૂહ અહીંયા લીધો હોય એનું આપણને અહીંયા વ્યુત્પન્ન મળે. તો આ પ્રમાણે એનું આલ્કોહોલીય KOH વડે જળ વિભાજન કરીએ તો પ્રક્રિયાને અંતે આપણને મુખ્ય નિપજ આપણને એસિડ મળે, જેથી ત્રીજી પ્રક્રિયા આપણે કીધું એસિડિક જળ વિભાજન. તો આજે આપણે એસિટો એસેટિક એસ્ટરના સૌથી પહેલા આપણે એના ભૌતિક ગુણધર્મો, એ પછી એના રાસાયણિક ગુણધર્મોમાં સૌથી પહેલા એ કયા કયા ગુણધર્મો આપે, તો કે એની અંદર કીટોન અને ઇનોલ એમ બંને સ્વરૂપને કારણે બંને સ્વરૂપના ગુણધર્મો પણ આપે, અને ત્રીજું એના ઇનોલ સ્વરૂપમાં અસંતૃપ્તતા છે એટલા માટે એ દ્વિબંધની પ્રક્રિયાઓ પણ અસંતૃપ્તતાની કસોટી પણ આપે. જેના આપણે એક પછી એક પ્રક્રિયા જોઈ તો સૌથી પહેલા આપણે એની સોડિયમ ઇથોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી તો એનો આપણને મોનો અને ડાય સોડિયમ વ્યુત્પન્ન મળ્યા, અને જેની આપણે આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરી તો આપણને એસિટો એસેટિક એસ્ટરના આલ્કાઇલ વ્યુત્પન્ન મળ્યા. એના પછી આપણે કીટોનિક જળ વિભાજન કર્યું. જળ વિભાજન આપણે મંદ H2SO4 વડે કર્યું, પરંતુ આપણને અંતિમ નિપજ કીટોન અથવા તો તેના વ્યુત્પન્ન મળતા હતા, એટલે આપણે બીજી પ્રક્રિયાનું હેડિંગ હતું કીટોનિક જળ વિભાજન. ત્રીજી પ્રક્રિયા આપણે નું હેડિંગ હતું એસિડિક જળ વિભાજન, જેમાં આપણે એનું આલ્કોહોલિક KOH વડે જળ વિભાજન કર્યું, જેની અંતિમ નિપજ આપણી એસિડ હતી, જેથી આપણે ત્રીજી પ્રક્રિયાનું હેડિંગ હતું એસિડિક જળ વિભાજન. તો એસિટો એસેટિક એસ્ટરની આવી રીતે આપણે જુદી જુદી 12 રાસાયણિક એના ગુણધર્મો અથવા તો તેના ઉપયોગો આપણે જોઈશું. આજે આપણે અહીંયા આપણું પૂરું કરીએ. 3 પ્રક્રિયાઓ મેં તમને કરાવી છે, જે તમે જોઈ લેજો. ઓકે, થેન્ક યુ.